આશા વર્કરથી માંડ બાંધકામ શ્રમિકો સુધીના પડતર પ્રશ્નોને લઈ ભારતીય મજદૂર સંઘ ભાવનગર જિલ્લા દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી વિવિધ ક્ષેત્રના શ્રમિકોના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી। તે ઉપરાંત આશા ફેસિલિટેટરોને કાયમી કરવા લઘુત્તમ વેતન આપવા અને 5G સ્માર્ટફોન આપવાની માંગ કરી। આંગણવાડી વર્કર હેલ્પરને લઘુત્તમ વેતન સાથે દર વર્ષે 10% પગાર વધારો આપવા કરી રજૂઆત। સાથોસાથ બાંધકામ શ્રમિકોને લગ્ન સહાય 60 વર્ષ બાદ 2000 માસિક પેન્શન અને ઓનલાઈન ઓફલાઈન રજિસ્ટ્રેશનની અને મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓને શાળા પોષણ સહાયક જાહેર કરી 30,000 માસિક વેતન સહિત સામાજિક સુરક્ષા આપવાની માંગણી સાથે ફિક્સ પગાર કર્મચારીઓનો 5 વર્ષનો સમયગાળો ઘટાડીને 2 વર્ષ કરવાની પણ રજૂઆત કરી શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નોના સત્વરે નિરાકરણની માંગ કરી હતી। मारू नाम गोहिल गणपतसिंह, तालुको वलभीपुर, जिल्लो भावनगर। मध्याह्न भोजन तालुका जिल्ला प्रमुख छुं, महामंत्री छुं अने भारतीय मजदूर संघनो अध्यक्ष छुं। શું કહેશો છે ધરણા ઉપર બેસવાનો? અમારી ધરણાનો કાર્યક્રમ એક જ છે કે વર્ષોથી અમે સરકાર પાસે અમારા ઘણા પડતર પ્રશ્નો છે। આજે ભારતીય મજદૂર સંઘની નેજા હેઠળ સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજે અમે અમારી માંગણીઓને સંતોષવા માટે સરકાર પાસે સમગ્ર હિન્દુસ્તાનની અંદર જિલ્લે જિલ્લે ભારતીય મજદૂર સંઘની આગેવાની નીચે આજે અમારે પડતર માંગણીઓ અને લાગણીઓને ધ્યાનમાં દઈ સરકાર પાસે અમે આ રજૂઆત કરવા આવ્યા છે। જેવા કે પ્રશ્ન અમારા એવા છે, પગાર વધારો નહીં જેવો પગાર અત્યારે હિન્દુસ્તાનની અંદર એમડીએમ એક જ એવું એક સંચાલક અમે કામ કરી રહ્યા છીએ કે 40-4500 રૂપિયામાં કામ કરી રહ્યા છીએ, નહીં જેવા વેતનની અંદર અમે કામ કરી રહ્યા છીએ। તો આજે અમે સરકારને એવું કહીએ છીએ કે આટલી બધી સરકારની આ બધી વસ્તુ યોજના ચલાવી હોય તો અમને આવા નાના કર્મચારીનું શોષણ શું કામ કરો છો? બસ અમારી આ જ માગણી છે। મારું નામ ચૌહાણ મેજબીન છે। એક આંગણવાડી કાર્યકર તરીકે અમે અહીંયા બધા ફરજ બજાવીએ છીએ। આજે ઓલ ઓવર ગુજરાતમાં ને ત્યાં અત્યારે ભારતીય આંગણવાડી કર્મચારી સંલગ્ન બીએમએસ બધી જગ્યાએ અમારે આવી રીતે કલેક્ટર કચેરીએ અમે લોકોએ આજે આવેદનપત્ર આપવાના છીએ કે જે પડતર પ્રશ્ન છે આંગણવાડીના। અને પેલું એ છે કે સરકારે 24,800 કે દિવસના જાહેર કરી દીધા છે, હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે, છતાં સરકારે આ ખાડા કાન કરી અને બહેનોને હજી એના એ જ વેતન આપે છે। હજી એ બાબતે કોઈ જ સરકારનું કોઈ જ કારણ બહાર આવ્યું જ નથી।